નેપાળમાં ઝેન્ઝીના વિરોધ પ્રદર્શન અને ભયંકર તબાહી બાદ હવે વચગાળાની સરકાર બનાવવામાં પણ મુશ્કેલી આવી રહી છે. 11 સપ્ટેમ્બરે આર્મી હેડક્વાર્ટર્સની બહાર ઝેન્ઝીના નેતાઓ વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ. ઝેન્ઝી આંદોલનકારીઓ લગભગ 10 ગ્રુપમાં વહેંચાયેલા છે. બધાની પોતાની દાવેદારીઓ છે. સુશીલા કાર્કીનું નામ વડાપ્રધાન તરીકે ચાલ્યું હતું, પરંતુ સહમતિ બની રહી નથી. ઝેન્ઝીની પોસ્ટર ગર્લ રક્ષા બમનું કહેવું છે કે આર્મીએ વાતચીત માટે બોલાવ્યા હતા, પરંતુ કહ્યું કે દુર્ગા પ્રસાઈ અને રાષ્ટ્રીય સ્વતંત્રતા પાર્ટી સાથે પણ વાતચીત કરવી જોઈએ. ત્યારે તેનો ઇનકાર કર્યો, કારણ કે આ આંદોલન યુવાનોનું છે. આમાં કોઈ પણ બીજી પાર્ટીને સામેલ ન કરવી જોઈએ. જ્યારે ઝેન્ઝી નેતા તનુજા પાંડે કહે છે, અમે બંધારણ અને વર્તમાન લોકતાંત્રિક વ્યવસ્થા હેઠળ જ સત્તા પરિવર્તન ઈચ્છીએ છીએ. નવી સરકાર માટે વાતચીત આર્મી ચીફ સાથે નહીં, પણ રાષ્ટ્રપતિ સાથે થશે. સરકાર બનાવવામાં અમે આર્મીની ભૂમિકા સ્વીકાર કરીશું નહીં. કેટલાક ઝેન્ઝી નેતાઓ રાજાશાહી સમર્થક પણ છે. હવે જાણી લો કે વડાપ્રધાન પદ માટે કયા નામો રેસમાં છે. બાલેન શાહ, મેયર, કાઠમંડુ. સુશીલા કાર્કી, પૂર્વ ચીફ જસ્ટિસ. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.